टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ શહેરમાં હાઈવે પ્રોજેક્ટ હેઠળ આવતા તમામ કેમેરાનું રિપેરિંગનું કામ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આશરે 1000 જેટલા સીસીટીવી કેમેરા રાજકોટની જનતા પર બાજ નજર રાખી રહ્યા હતા, પરંતુ 30% જેટલા કેમેરા બંધ હોવાનો અહેવાલ ન્યૂઝ કેપિટલે દર્શાવ્યો હતો અને આ અહેવાલ બાદ તંત્ર અત્યારે સફાળું જાગ્યું છે અને ખાનગી એજન્સીને તાબડતોબ દોડાવી છે. હાલ અત્યારે તમામ કેમેરા જે બંધ છે તેનું રિપેરિંગનું કામ શરૂ છે. ખાનગી એજન્સીના એન્જિનિયર અભિષેકભાઈ આપણી સાથે ખાસ વાતચીત માટે જોડાયા છે. અભિષેકભાઈ, રાજકોટની વાત કરવામાં આવે તો 1000 માંથી કેટલા ટકા કેમેરા બંધ છે? 30% જેવા કેમેરા બંધ છે આપણે અત્યારે, અને અલગ અલગ જગ્યાએ બંધ છે. કેમેરાના જે વરસાદ આવે છે એના હિસાબે આપણા કેમેરા બંધ છે. અન્ય કયા કયા કારણો છે? 30% કેમેરા એટલે કે 250 થી 300 જેટલા કેમેરા થાય. કારણો કયા કયા સામે આવ્યા છે? આ રિપેરિંગ તમે કરી રહ્યા છો અત્યારે? આપણે જે અમુક જગ્યાએ કેબલ ડેમેજ હોઈ શકે છે, અમુક જગ્યાએ વરસાદના હિસાબે કેમેરા બંધ હોઈ શકે છે, અમુક જગ્યાએ પાવરના હિસાબે કેમેરા બંધ હોઈ શકે છે, અમુક જગ્યાએ આપણે કઈ રીતના હોય છે કે BSNL ની લિંક આવતી હોય તો ક્યાંક ખટારો મોટો નીકળ્યો હોય તો ઉપરથી કેબલ તૂટી ગયો હોય તો એના કારણે આપણો લિંક બંધ હોય એટલા માટે બંધ હોઈ શકે છે. ખાસ બેટરી પણ ચોરવાની ઘટના સામે આવી હતી. ટોટલ કેટલી બેટરી ગઈ છે અને અત્યારે કેટલી બેટરી નખાણી છે? બેટરી એમાં એવું છે કે હજી આપણે મળી નથી. બેટરી મળે એટલે નાખવાની કામગીરી ચાલુ થઈ જશે. હાલ અત્યારે કેમેરા બંધ છે. જે પોલીસ છે તેની તીસરી આંખ અત્યારે આ જ આધાર રહ્યો છે સીસીટીવી ઉપર ચોરને પકડવામાં. કેટલા સમયમાં સીસીટીવી રિપેર થઈ જશે? બસ કામગીરી ચાલુ છે. જે રીતના કાયમી ડેઇલી રૂટીન અમે કામ કરીએ જ છીએ, પણ વરસાદ આવે તો પછી પાવરના હિસાબે કામ ન કરી શકીએ અમે. એક દિવસમાં કેટલા કેમેરા રિપેર કરી શકો? દિવસમાં જો કેબલમાં ને એમાં વાંધો ન હોય તો 10 થી 15 કેમેરા રિપેર થઈ જાય છે. એક દિવસમાં 10 થી 15 કેમેરા રિપેર થવાની વાત જે એન્જિનિયર છે તે કરી રહ્યા છે. હું તમને અન્ય પણ દ્રશ્ય બતાવી રહ્યો છું જે તેનો કંટ્રોલ રૂમ છે, એટલે કે જે તેનું મોનિટરિંગ જ્યાંથી થતું હોય તે અત્યારે સ્થળ તમને હું બતાડવા જઈ રહ્યો છું. ત્યાં પણ અત્યારે માણસો દ્વારા કામકાજ શરૂ છે. રાજકોટમાં 300 જેટલા સીસીટીવી કેમેરા બંધ હોવાની વાત આ ખાનગી કંપનીના એન્જિનિયરે કહી છે, જ્યારે અધિકારીઓ છે તે સ્પષ્ટપણે પોતાના કેમેરા બંધ ન હોવાનું રટણ કરી રહ્યા હતા, પરંતુ આ અધિકારીઓનું જૂઠાણું પણ અત્યારે ખુલી ગયું છે અને રાજકોટના જે 300 જેટલા સીસીટીવી કેમેરા બંધ છે તે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ અત્યારે તંત્ર જાગ્યું છે અને તાત્કાલિક એજન્સીને સૂચના આપી છે અને સૂચના આપ્યા બાદ અત્યારે શરૂ છે. 15 જેટલા કેમેરા રોજના રિપેર થશે, એટલે કે હજુ 1.5 થી 2 મહિના સુધી આ કામ શરૂ રહેવાનું છે અને રાજકોટના તમામ સીસીટીવી કેમેરા જે બંધ હતા તે શરૂ થઈ જશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.